આજે મંચમાંથી અહીંયા જોવો તો અમારા સાગરદાનભાઈ ઉસ્તાદમાં સાગરદાનભાઈ છે, પ્રેમથી તાલીથી વધાવો. સાગરદાનભાઈ ઉસ્તાદમાં છે, એમને તાલીથી વધાવો. બાજુમાં હરદીપભાઈ છે, એમને પણ વધાવો. વધાવતા જ લ્યો. કિશનભાઈ છે, એમને વધાવી. દાણ મજીરા વાળા છે, એમને વધાવી. અમારા બાપુ છે નાથજી બાપુ, એમને પણ વધાવો. અને પછી આ ઉઘરેજા પરિવારને વધાવો વાળા પ્રેમથી તાલીથી, જેને આવું ભજન કાર્ય કર્યું. માતા પિતા પાછળ ઋણ બંધન છૂટ્યું. ખાસ યાદ રાખો, નોંધ રાખો, આખી જિંદગી તો આપણે ગળથોળિયા ખાતા હોય, પણ આવો કોઈ અવસર આવે ને તે થોડીક શાંતિ રાખવી અને માતા પિતાનું પૂર્ણ કાર્ય કરવું. એક રાત હોય વાળા, ક્યાં જાજુ હોય. પછી મા ભગવતી મોગલાઈને યાદ કરવા છે. આપણા અમારા બાપુના કુળદેવ પણ અહીંયા છે. મા ભગવતી, મા ભગવતી અંબે જગદંબે. વાહ ભાઈ વાહ. પણ માંથી કોઈ મોટું નહીં. જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ. મા ભગવતીની આગળ કવિ હાલ કે એ માની રચના છે. આ બધી લીલા છે ને એ માની છે. આપણે એના છોરું છે બધા. શ્રદ્ધાંજલિ માં ભગવતીને પણ યાદ કરી લઈ. આપણા મહાન કવિ પૂજ્ય દાદ બાપુ, આપણા જુનાગઢના પ્રકૃતિના કવિઓ, કોઈ આને હંસ કીધો તો કોઈ આને વાદળી કીધી. વાદળી હમણાં ચોમાહું આવશે, જોઈજો તમે. આવી જ રહ્યું છે હજી થોડાક સમયમાં. 1-2 મહિના પછી જોઈજો વાદળા ચડે ઉપર. ખેડૂ આશા રાખીને બેઠા આગણી વરસ છે, આગણી વરસ છે, આગણી વરસ. ઠાલે ઠાલા ધોડ્યા જાય માથેથી. એવો જીવ બળતો આપણો. એમાં માનવ દેહ છે ને વાદળી જેવો છે. જો કાંક મળ્યો હોય ને કાંક સત્કાર્ય કરી લઈ, કર્મ સારું કરી લઈ, ભજન કાંક કરી લઈ તો વાંધો નહીં. બાકી આવ ઠાલે ઠાલું વહી જાવ. એટલે સદગુરુ સવારામ બાપા સતાર બાપુ દાસ સતાર એવું કે છે કે આ દેહ છે વાદળી સમાન છે, માનવ અવતાર છે વાદળી સમાન છે. કોઈ સત્કાર્યમાન, કોઈ પુણ્ય કાર્યમાન, કોઈ ધર્મ કાર્યમાં જો કઈ કામ ન કરી તો ઠાલો એ ધોડ્યા જવાનું રે. પછી હું કોઈ રાજી ન થાય. સતાર બાપુ કે છે નવ દુર્ગા ત્રિગુણી માયા આપણી, એટલે મહાકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને નવ દુર્ગાઓ અને મા ભગવતીઓ આપણા. જ્યાં જો જ્યાં ભક્તોને કામ પીડ્યા ત્યાં પરિબ્રહ્મ પરમાત્માએ અને મા ભગવતીએ સહાય કરી છે. આવો અવસર સુખ દુઃખ તો સંતો માથે હોય, ભક્તો માથે હોય, બધા માથે હોય. પણ ભજનો સાંભળીએ ને અને મા ભગવતીના ગુણગાન સાંભળીને તો આપણો દુઃખનો વિહાર થાય, દુઃખ હળવું થાય. ભજન રાખવાનું કારણ શું ખબર? આપણે હળવા થઈ જાય. આપણને એમ ન થાય કે આપણી માથે દુઃખ પીડ્યું છે. બધાને યાદ કરીને તો આપણું થોડુંક હળવું થાય. નાના ભાઈ બધા માથે દુઃખ પડે છે. આવું દુઃખ આપણા ધીરા ભગત માથે પડેલું. અને યુવાન દીકરો જેનો પોતે 4 ધામની યાત્રાએ ગયા છે, 68 તીર્થની યાત્રાએ ગયા છે. અને છેલ્લે પોતાનું વતન યાદ આવે છે કે મારો દીકરો શું કરતો છે, મારી પત્ની શું કરતી છે, મારી માં શું કરતી છે. અને છેલ્લે પોતે વતન બાજુ વળે છે. તો પોતે યાત્રાએ નીકળ્યા હતા, એને 25 વર્ષ વીતી ગયા હતા. અને દીકરો 25 વર્ષનો થઈ ગયો હતો, યુવાન થઈ ગયેલો દીકરો. અને મજૂરી કામ કરવા જતા માં દીકરો એમાં સરપદંશ થયો વાલા. અને દીકરાનો અવસાન થયું. ગામના લોકોએ નક્કી કર્યું કે ના, બાપ તો હાજર નથી, પણ હાલો આપણે બધી એની ક્રિયાક્રમ કરી નાખીએ. નનામી બાંધી
અને ગામના લોકો વડીલો બધા હતા એ આગળ થયા હાલ્યા. હવે ઝાપે જે આવ્યા ને તો આમથી ધીરા ભગત 25 વર્ષની યાત્રા પૂરી કરીને ઝાપે આવ્યા. ખબર નથી કે મારો દીકરો પોતાને, પણ પોતાને ખબર પડી ગઈ કે મારું ગામ છે, કોઈ રામચરણ પામ્યું છે, એટલે મારી ફરજ બને, મારે શમશાને જવું જોઈએ, પૂછાય નહીં કોઈને. પોતે ડાગુની પાછળ ધીમે ધીમે હાલતા થઈ ગયા, શમશાને ગયા. ડાગુ પણ ઓળખતો નથી, કેમ કે 25 વર્ષનો વાણા પાઈ ગયેલા એટલે ઓળખાણ મટી ગયેલી. કીધું ભાઈ અમારા એક ભગત હતા, રંગ પતંગ નો જશે, મીઠા બોલા માનવી જદી જગત છોડી જાહે, તેથી કાગા એની કાન ઘરો ઘર મંડાહે. ભલા એવાળા માણા હોય ને યાદ કરે જગત, શ્વાસ વાળા માણસ હોય ને યાદ કરે. એવા મોહન બાપાને શ્રદ્ધાંજલિ આપણે આપી. બધા ભજનો માં ભગવતીના ભાવ, આ બધી શ્રદ્ધાંજલિ સેવા, આ પોતાના આત્માને શ્રદ્ધાંજલિ દેવાય છે. આપ બધા વતી આપ સાંભળો છો, અમારી કરતા તો તમે મહાન છો, શ્રવણ ભક્તિ લઈને બેઠા છો. અમારી પાસે એ નથી, જો તમને સંભળાવીએ, ખાલી સાંભળીએ નહીં. પોતે ને પોતે સાંભળવા મળે તો ભારે મજા આવી જાય, તો કામ થઈ જાય. પણ ન સાંભળીએ, તમને કીધે રહે કે આમ કરજો, આમ કરજો, આમ કરજો. એક રજવાડામાં ધીંગાણું છું ને, એક ભાઈ હથિયાર બાટતો હતો, ઉપાડો ઉપાડો ઉપાડો. પછી કોઈક આવ્યા, ગામના વડીલ હતા, એ કે એકાદી તું ઉપાડ. આ બધા ઉપાડો ઉપાડો કેશો, એકાદી તું ઉપાડ લે, ખેંચ હાલ આપ હાલ ભેગો. એમ ભક્તિ છે ને પોતાને કરવાનું છે. જગતને સમજાવી રાખવું, તમે આમ કરજો, તમે આમ કરજો, એટલે એવું વધારે હાલે છે. અમે કાંઈક જાણી છે ને તમે કાંઈ જાણતા નથી, એમ અમે જાણી છે ને તમે જાણતા નથી. ભાઈ એવું નથી, એમાં ખૂણે ખસકે કોણ બેઠું હોય, બાકી દુઃખથી રગ બધી જાણતા હોય કરવું એવું કોઈ દી એવું નક્કી નહીં કરવાનું કે આપણે જ જાણીએ છીએ. શ્રોતાજન છે ને હામાં એ મહાન છે કે શ્રવણ ભક્તિ લઈને બેઠા. આ કીર્તન ભક્તિ થી મોટી ભક્તિ છે શ્રવણ ભક્તિ. તમે સાંભળો એ મહાનતા છે તમારી વાત. અને સાચો રૂપ તો ભગવાનનું તમે છો, જેને વિરાટ કહેવાય છે. અહીંયા આટલા માણસ છે, કોઈક સમય ક્યાંક આવજો, લાખોની મેદની બેઠી છે, 2 લાખ માણા બેઠો હોય, 5 લાખ માણા બેઠો હોય, ત્યાં ભગવાનની તો બીજો હું. આ વિરાટ રૂપ થાય ભગવાન, એટલી આંખી હોય ને એટલા હાથ હોય. એટલે શ્રવણ ભક્તિ મહાન છે. અમારી ભક્તિ છે એ કીર્તન ભક્તિ છે. હવે તો ભાવથી થાય તો આમાંય ભગવાન મેળ તો પાડી દે, પણ આમ સમજાવવામાં વધારે પીડ્યા હોય. હું તમે હરખાઈ રહ્યો, તમે એમાં વધારે સોઈટા હોય. એટલે આપણે મોહન બાપાને શ્રદ્ધાંજલિ આપી અને એમના આત્માને મા ભગવતી ઠાકર ભગવાન મોક્ષ સદગતિ આપે એવી બધાય પ્રાર્થના કરીએ. આપણે ભીતરનો ભેરું મારો, આમાં ધીરા ભગત કે બસ આજનો દી રળિયા હમણો, કાલે તો આપણે શિરઘાત. આજે મોહન બાપા ગયા તો કાલે તમારો મારો વારો છે. એટલે આજનો દી જ રળિયામણો છે. માળી હોય ને ફૂલ વીણવા જતો હોય, પછી ખીલેલું ફૂલ તોડી લે, પાસે કલી હોય ને વિચાર કરતી હોય મારું કાલે આપણે ખીલી જાવ, આપણને લઈ લે. આજે આ ફૂલ ખીલી ગયું તો એને લઈ લીધું માળીએ, તો મોટો માળી તો મારો નાથ છે, ઠાકર છે. જેને ફૂલ સારું લાગે ફૂલ લઈ. લાખા ફુલાણી એમના રાણી અને દીકરી બધા વાતો કરે છે, 24 કલાકની વાતો કરે છે. કોઈ લાખા ફુલાણી કે છે તો રાણી કે નહીં, એવું બધું નથી કાંઈ. પણ આમાં તો કાંઈ નક્કી ન હોય, ઘડી બે ઘડીમાં શું થઈ જાય. તો દીકરી કે બાપુ તમારી બધી વાત સાચી, પણ
આંખ છે ને એનો ખુલે ને જો પાછી દેવાય કે ન દેવાય એનું કઈ નક્કી નથી બાપુ. તો એ દાસી પાસે ઊભી હતી, બેઠી બેઠી બધું સાંભળતી હતી. કીધું બાપુ મને કાંક કયો તો બે શબ્દો કહું. બેટા તારો અધિકાર છે કે તો બાપુ આ શ્વાસો નાભીથી ઉપડ્યો ને એ પાછો બેહે કે નો બેહે ન્યા વિચાર કરો ને, ત્યાંથી હાલો ને. એમ આજનો ઘડી રળિયા મળીશ. આજે આપણે મળ્યા છીએ, કાલે મળીએ ન મળી કઈ નક્કી ન હોય. એટલે આ સમયને કાયમ યાદ રાખો અને મૃત્યુને આખો દી મેં બે વાર તો યાદ કરવું, જો મજા આવે. આપણે મોતને યાદ નથી કરતા ને એટલે બે ભાના થઈ ગયા છે. એમાં પાછી માયા મા ભગવતીની દોડ હમણે આવ જોવો થાવ. આવો ફુગાવો કોઈ આપણે જોયો જ નથી. આ 15-20 વર્ષમાં ક્યાંથી ફુગાવો આવ્યો માતાજીનો? હા 25 વર્ષ પહેલા 20-25 વર્ષ પહેલા ખાલી માણા રૂપિયા ભજનમાં રૂપિયા દેવા પડતા ને 3500 ને જોવો તો 4000 માનો બળ કરીને કઈ રીતે માન આપે એ તેડી દીધું ધક્કા ખાવા. એવો એક સમય હતો, પણ આજે ખૂબ માતાજીની દયા છે અને બધાને હરખાય છે, સારું છે. માની કૃપા થઈ ગઈ બધાય માથે. પણ વિકતે વાપરજો ને, ખંતેથી ખાઈજો, કોકને ખવડાવજો. મા ભગવતીનું જે દિવસ છે, અવસર છે, એને યાદ રાખજો. મત ડગાવજે મન, આશીષ હાટે જો ભક્તિ મળે ને તો હોંગી જાણજે ચમન. એવા બલિદાન જેના કરવત મેલી માથા વેરાવ્યા, કાળજ કાપીને ધરતા. કરવત કોને મેલાવેલું ખબર? મોરધ્વજે. રાજા મોરધ્વજ થયા ને, એને ધર્મ માટે ભક્તિ માટે દાન માટે કરવત મુકાયું હતું માથે. પણ મોરધ્વજની ટેક કેવી ખબર? રાજા મોરધ્વજની ટેક કેવી? સાધુને ભાળે એટલે ભગવાનને ભાળે. સાધુને ભાળ્યા નથી, પકડ્યા નથી. બાપુ હાલો રાજમાં હાલો. અને રાજમાં એવો ઢંઢેરો પીટાવી દીધો કે સાધુ માટે બધાય દ્વાર ખોલા, બધાય દ્વાર ખુલ્લા રાખવાના, કોઈ પણ સમય સાધુ આવી શકે. આવું એક મહાન પ્રતાપી રાજા, ટેકીલો રાજા. અને એક દિન સમય 12 ગામ જવાનું થયું. હલાવો ભક્તિની શક્તિ કેવી છે જોઈજો તમે. ભજનની શક્તિ કેવી છે, હરિનામની શક્તિ કેવી છે. તમે ભજન કરીને આ બધી ઉર્જા પ્રગટ થાય. પણ એ બેલેન્સ ભેગું કરવું જરૂરી છે. આપણે બીજું બેલેન્સ બહુ ભેગું કરીએ છીએ. બીજું બેલેન્સ ઘણું કરીએ આપણે, પેઢીઓનું એની પેઢીનું એની પેઢીનું, એવું બેલેન્સ બહુ ભેગું કરીએ. પણ આ જે બેલેન્સ છે ને, આમાં ખાતામાં થોડુંક ખોલાવું તો એનો જવાબ મળે. બારગામ જવાનું છું મોરધ્વજને. મોરધ્વજે એ રાત પડી અને 4 ચોરે નક્કી કર્યું કે આજ રાજા નથી, રાજમાં ચોરી કરવી છે. જોજો સંઘથી શું થાય છે. નકર ચોર હતા. આજ આપણે રાજા નથી, રાજમાં ચોરી કરી. પણ કે જવાની મનાય છે એમ તો આપણે ઓળખી જાય બધાય. તો કે ન્યાય એક છૂટ આપી છે રાજાએ, સાધુના વેહ પહેરલી, એટલે શેઠ લગી પોગી જાવ, કોઈ રોકશે નહીં આપણને. આ મોરધ્વજ નગરીમાં થયું આવું, આવી ઘટના ઘટી. સાધુના વેહ પહેર્યા અને 4 ચોરને જ્યાં નીકળે સાધુ બધા દ્વારપાળ બધા ઉભા હોય ને આમ પગે લાગે બિચારા. જાઓ જાઓ બાપુ જાઓ, જાઓ બાપુ જાઓ. રાતના 12 વાગી ગયેલા. ઠેઠ મેલ લગી વહી ગયા. રાણીનો મેલ તો ન્યા લગી વહી ગયા. કોઈ રોકે નહીં. આ તો ચોરી કરવા આવ્યા હતા. અમુક હારી હારી વસ્તુ લીધી. પણ રાણી જ્યાં હોતા હતા ને એના ડોકમાં એક એવો અમૂલ્ય કિંમતનો હાર પોતે પહેરેલો. એટલે ન્યાયક ચોરની નજર ગઈ કે લીધા જેવું તો આ છે. પણ કે રાણી ઉઠી જાય તો કે ઉઠે તો કે મારી દેવું હરખું કાપ તો પડ્યા રહે. તો હારનો માથે લેવા ગયા ને હાર તો રાણી જાગી ગયા. તો એક ભાઈ એક હથિયાર મારી દીધું ને મગજમાં, તો રાણી મૃત્યુ પામી ગયા. હાર લઈને ચોર બહાર નીકળ્યા.
હજી મોરધોની નગરી વટે ન વટે, એની સીમાડો વટે ન વટે, તો સામેથી મોરધ્વજ ઘોડું લઈને હાલ્યા આવે આમ થયો વાલા. રાતના સાધુને જોઈ ગયા ને ઓહો, મારા નગરમાંથી સાધુ પાછા વળી જાય છે. મારા નગરમાંથી સાધુડા પાછા વળી ગયા. પોતે અશ્વમાંથી હેઠા ઉતર્યા, બધા સંતોને પગે લાગ્યા. અરે પ્રભુ, મારી હાજરી નથી એટલે તમે વહી જાવ છો. હાલો હાલો પાછા હાલો. બોલ્યા કે પાછા તો ત્યાંથી તો આવ્યા છે, પાછા ત્યાં સાધુ નો વેહ પીરો તે ખાલી સાધુ કે હતા નહીં, અને ત્યાંથી તો આવ્યા હતા. રાજા કે નહીં, મારા પ્રાણ ના હમશે, મારા હમશે. તમને અન્ન પાણી કર્યા સિવાય તમારે જવાય ને. એકાબીજા સામું જોવા માંડ્યા, કહે ના તો રાજા સાહેબ નાઈ ન પડે, હાલો જાય. બીજું ધીમા ધીમ પાછા હતા જઈ મહેલમાં આવીને બેહાડ્યા, આસન દીધા સંતોને. ભક્તિ હવે જોઈજો, ભક્તિ શું કહેવાય. મોરધોજની ભક્તિ હતી. ત્યાં બેઠા બેઠા અવાજ માર્યો, એ સતી સાંભળો છો? સતી, આપણી ત્યાં સંતો વધાર્યા છે, એના સન્માન કરવા છે, એને અન્નપાણી કરાવવા છે. જલ્દી એને વધાવવાની સામગ્રી લઈને આવો, થાળ લઈને આવો. બેઠા બેઠા વિચાર કર, રાણી નાગણી મારીને જાય છે. તો રાણી ઉભા કેમ થાય? રાજા બોલાય બોલાય છે. પણ એક અવાજ, બીજો અવાજ, અને જ્યાં ત્રીજો અવાજ આવ્યો ને, તો એ રાણીને માર્યા હતા ને, એ રાણી હાથમાં ફૂલનો થાળ લઈને આમથી હાલ્યા આવે. ચોર આમ જોઈને આમ જય શ્રી રામ થઈ ગયા. ઓહો, આ બધું છે હું આગળ તો આને મારીને જાય છે. આપણે સંતોને વધાવ્યા, બેહાડ્યા, આસન દીધું. હવે તમારે ક્યાંય જવાનું નથી, અહીંયા જ રોકાઈ જાઓ, તમે જ મારા ભગવાન છો. ત્યારે હામું જોયું, નક્કી કર્યું કે હવે આ પહેર્યું બરાબર છે, હવે કઢાઈ નહીં. આવો નજરો નજર ખેલ જોઈ ગયા, પછી કઢાઈ આવી કે ચારે ચાર સંતો સ્ટોરમાંથી સંતો બની ગયા, અને મોરધ્વજની નગરીમાં આજીવન જેને ભજન કર્યું, અને મોરધ્વજ માટે ભજન કર્યું. રાજા મોરધ્વજ માથે આની માથે કાંઈ, અને રૂવાડાને કઈ વાંકો ન થવો જોઈએ, વાળ વાંકો ન થવો. અને ભગવાન વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ આની નગરી માથે કોઈ ચોર હું કોઈ વ્યક્તિનો આવાજ હોય, ચક્ર માથે મૂકી દીધું. ચક્ર ભગવાનનું, કોઈ જીવાય ન જાય, કોઈ જીવ આવે નહીં. એમાં યમરાજ આવ્યા, જોયું તો ચક્ર ભગવાનનું, કે ઓહો આમાં કેમ જવું. પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આપનું ચક્ર હટાવો, તો મારે ઘણાના જીવ લેવાના છે. ઘણા મર્યા વાંકે જીવે છે, મારી વાટ જોઈને બેઠા છે. મોત ખાલી આપણે કહીએ, હે ભગવાન મોત નથી આવતો, ખાલી વાતું થયો. જો સામે આવી જાય ને તો પછી એ ખેલ પાછો બીજો હોય. એક ડોહીમાં છે ને સાણા વીણવા ગયેલા, તેમ આખો મોટો હુંડલો ભરાઈ ગયો. ડોહી ઉપડ્યો નહીં હું, પછી ડોહી નિહાકો નાખીને બેઠી ગયા. હે રામ, મોતે નથી આવતો. તો મોત સામો ને ઉભું, શું કામ છે મારી? તમને જો કરી, બેટા તું કોણ? કે માં તમે મને હમણાં નો બોલાયો, મને એ હું છું કાળ મોત. હા લે મારો દીકરો હારું છું, આવી હુંડો સડાય વાલું ઘર ભેગી થાવ, તું આમ જા. એટલે વાતું થાય, કાળ મરવું દોયલું છે વાલા. ભજન વિનાનો આત્મા હોય ને, કોઈ મરે ને. ભજન વિનાનો આત્મા, કોઈ સેવા વિનાનો, સમરણ વિનાનો આત્મા હોય ને, તો હજારો લાખો વિશે ડંખ મારે ને એવી વેદના થાય જીવ છોડવટાને. લાખો વિશે આપણે કરડે, જે વેદના થાય ને, એવો કોઈ કોરે કોરો આત્મા હોય ને, તો એવું દુઃખ. ત્રણ ઠોર વિશ્રામ, શાંતિ લેવી તો ત્રણ ઠેકાણા છે, બાકી તો હાય હોય છે જ. ભેહ માંગણામાં પડે ને તો જ બગાયું સેટી જાય. આમ માંગણામાંથી બહાર નીકળી પાછી વળગી જાય. આપણું કાંક એવું જ છે. જાલ હરિભજન ના માંદણામાં પીડ્યા રહી ને તાલકી કાંઈ ન તમને અડે. પણ જે આ માંદણામાંથી બહાર નીકળ્યા, ત્યાં તો લોભની, કામની, ક્રોધની, અભિમાનની, હું નો તો આ નો થાત ને, હું નો તો આ નો થાત, આ હું તો થયું ને બાકી નો થયા, આવું થવા માંડે. પણ અહીંયા જે મનભાઈ છે આપણા, મનજીભાઈ આપણા, જેને મન રાજા કહેવાય છે, નક્કી તો એનો મનનો રાજા છે ભાઈ. ભાઈ તો હવના મનનો હવ રાજા હોય ને. એ મનભાઈ છે ને, જે મનજીભાઈ, એને ગમે સત્સંગ,
એનો ખોરાક છે. એ શાંતિથી અહીંયા જ બે છે, બાકી તમે જોયું કે હકણું બે નહીં, સદાને પૂછડી જેમ એ અહીંયા આવો એનો ખોરાક છે. હું ભજન સત્સંગ સેવા સમરણ આ ક્યાંક જોડી ગયો ને તો સાનું મનું બેઠું ન કરી તમે હક લેવાનો. જેને જેને આમાં બલિદાન આપ્યા પાસે ભક્તોએ સંતોએ ભજનમાં ભક્તિમાં ધર્મમાં એનો મહિમા છે વાલા. એનો મહિમા આપણે સાંભળીએ ને તો આપણે હળવા થઈ જાય, આપણું દુઃખ થોડુંક હળવું થવા માંડે. દુઃખમાંથી તો આપણે પસાર થાય છે એટલે પણ એ દુઃખને હળવું કરવા માટે સંતોને યાદ કરવા પડે, સંતોની વાણીને યાદ કરે. બચપનમાં માવતર મરે ને સોય દિશના વાહ વાય, એવું અહીંયા મોહનભાઈને છેલ્લે શ્રદ્ધાંજલિ આપી દઈ. પૂજ્ય નાથજી બાપુ પણ આજે ભજકીમાં છે, એમની પાસે પણ વાણી સાંભળશું. પણ મોહન બાપાને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન આપણે, બાપની વેદના શું છે, માની વેદના તો ખરી જ. આપણે માની વેદના ખૂબ ગવાણી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી મોરી માં, જનની જોડ સખી નહીં મળે. પણ જેટલું માનું બલિદાન છે બચાવ માટે, એવું જ બાપનું હોય વાલા. તો માન બાપે જીવતા હોય તાલકી વાંધો ન હોય, પણ જો બચપનમાં માં વહી ગઈ હોય ને પછી બાપને કાંધે બોજો આવી ગયો હોય, બચ્ચાને મોટા કરવા પડતા હોય ને પછી બાપ બની માં બની ગયો હોય, માં બની ગયો બાપ નો હોય. પછી એવા આપણા મહાપુરુષ યુગ પુરુષ ઇન્દ્ર ભારતી બાપુ આપણી વેદના કરી. સંતો બધો સર્વ ત્યાગ કર્યા પછી પણ સંસારીઓની ચિંતા કરે છે. મોટા મોટા આશ્રમો બનાવે, ત્યાં હરિહર ચાલુ રાખે, અનક્ષેત્રો ચાલુ રાખે. શા માટે? જગત કલ્યાણ માટે છે બધું. અમને જાહેર કર્યું પૂજ્ય બાપુએ અમને જાહેર કર્યું કે ભાઈ દેશને કઈ જરૂર હોય ને તો અમારી જગ્યા છે, કયો તો અર્પણ કરી દો. એમાં કઈ જરૂર હોય તો કહેજો, આ સંતોષ છે વાલા. મારું જે કાંઈ છે ને તન મન ધન બધું અર્પણ કરી દઉં. મારા દેશને કઈ જરૂર હોય તો કહેજો વાલા. એવા આપણા મહાપુરુષો કાંધે બોજો આવે ને પછી માં બની બાપ બનીને માં બની ગયો હોય, બચાવને મોટો કરતો હોય, મજૂરી કરતો હોય, ભણાવતો ગણાવતો હોય, માની પણ ફરજ પૂરી કરી જતો હોય.